ચકલીનો અવાજ આવે, દરેકમાં અલગ અલગ અવાજ આવે. પાણી ભરવાનું. બનાવતો જઈશ ને ટાયર બનાવીશ તો ટાયર બનાવીશ. ये सब चमड़े का है. हाँ चमड़े. क्या प्राइस से शुरू होता है सब बैग? अलग अलग है इसमें 250, 350, 450, 1050 अलग अलग है. डाइनिंग टेबल છે, પ્લેસમેટ છે, સ્ટોલ છે, આસન છે, બેસવાના રજાઈ છે, સિંગલ ડબલ. કે આ લીએ તો આ શું પ્રાઇસમાં પડે? ये सारी 4000 का आएगा, ये नीचे वाला आएगा आपको 6000 का. 20% सर्विस. नीचे वाला कितने का? 6000 का है, 20% ले. ये हैंडमेड है सब? हैंडमेड है? हाँ सर हैंडमेड पूरा आएगा. આ શેનું બનેલું છે? નારિયેળના રેસામાંથી. હું આ હેન્ડીક્રાફ્ટનું વર્ષ 25 વર્ષ ત્યાં કરું છું. આ ઝૂલા વુડ ઉપર બનાવું છું, આખા હેન્ડીક્રાફ્ટ કરીને સિંહાસન બનાવું છું. સિંહાસન આ મેટલ છે કે આ માટી છે? ખબર પડતી નથી. હા, અસલી છે કે ભાઈ રમકડા માટે છે? અચ્છા. આ વેચવા માટે છે કે ખાલી પ્રદર્શન માટે છે? લાકડાનું છે બધું બનાવ્યું? હા બાંબુનું. બાંબુ? હા વાસ. આ 500 રૂપિયા છે અમને. બાંબુથી આ ડિઝાઇન બનાવેલી છે, બાંબુથી ફોટોસ બનાવેલી છે. તમે નાખી ગયું અંદર? હા અહીંયાથી બધું કામ કરેલું છે. અહીંયાથી આખું કામ કરેલું છે. આ એક એક સ્પેર પાર્ટ અંદર મૂકીને. એટલે કાપી હશે બોટલ? નહીં, બિલકુલ સાબિત કરી દે કે અહીંયાથી બોટલ કાપીને. એટલે કાપ્યા વગર તમે? અચ્છા, બહારથી જ કામ કરેલું છે. 5000 આપણે ઇનામ આપીએ છીએ. આ પેપર આર્ટ છે. પેપર આર્ટ આમ તો મેઇન ચાઇનાનું છે, પણ અમે લોકોએ એમાં પછી નવું એડિટિંગ કરીને અમુક નવા પંડા ઉમેરીને નવું કર્યું છે. એમાં અમે ખાસ મિનિએચર્સ કર્યા. આટલા નાના મિનિએચર્સ તમને અચ્છા, આ બી દરેક જણ કાગળના બનાવેલા છે? એ તમને ક્યાંય જોવા નહીં મળે વર્લ્ડમાં આવા. મુખવાસ નામ દેવાંશ કાપડિયા છે. બધી હર્બલ વસ્તુ છે અમારી. ડ્રાયક્લિંગ કરવાનું લિક્વિડ છે, હેવી કપડાં ધોવા માટેનું ડ્રાયક્લિંગ કરવાનું લિક્વિડ છે. સિલ્કના જરીને કપડાં જે લોન્ડ્રીમાં આપો ઘર બેઠા ધોવાય. આ શું છે? દૂધીમાંથી લેમ્પ. દૂધીમાંથી લેમ્પ બનાવ્યો? અચ્છા. આ શેના બનેલા છે? લેધર. અને શું પ્રાઇસ છે બધાની? આ બધા 400 વાળા છે. આ નાના છે ને 200 વાળા છે.
શું છે? ચકલીનો અવાજ આવે. દરેકમાં અલગ અલગ અવાજ આવે. પાણી ભરવાનું કેવી રીતે બતાવો ને. તમે વગાડો. શું પ્રાઇસ છે આની? 50 રૂપિયા. આ સાયકલનું કરેલો છે. આવી રીતના કરી હવે હું બનાવતો જઈશ ને આમ ટાયર બનાવીશ તો ટાયર બનાવીશ. ના ના એ તો અહીંયા હતો ને ટાંગેલો હતો. પિકોકને તો 5-6 કલાક લાગી જાય. આ વાયરમાંથી તમે સાયકલને બધું બનાવો છો? હા આ શેનો વાયર? આ એલ્યુમિનિયમ. અને પ્લાસ્ટિકનો પેલો વપરાય કે સ્પ્રિંગ પ્લાસ્ટિક જેવું તમે ઇલેક્ટ્રિકના પાઇપ ને આવે ને સ્ટોર ને એવું બધું હોય. હા સ્ટ્રો પણ યુઝ થાય બાઇક ગમી છે. આની શું પ્રાઇસ છે બાઇકની? 500 રૂપિયા. 500 રૂપિયા. મને યાદ નહીં કરતો લઈ લઉં. વ્યાજબી જ કીધું. મને તો મોર ગમે પણ હવે ખાલી 2 દિવસ પછી આના જ ભાવ વધી જાય. કેવું છે નાનામાં મારી પાસે 2-3 જ પીસ છે. બાકી પછી બધી મોટી બાઇક આવશે 1000 રૂપિયાની નવી બધી. જે છે આ એમ છે જે હું આપું. મનોજભાઈ રાજકોટ સિદ્ધિવિનાયક પાર્ક 150 ફૂટ રિંગ રોડ 150 ફૂટ રિંગ રોડ ઉપર મારા નંબર છે 9971417365. હું આ હેન્ડીક્રાફ્ટનું 25 વર્ષ ત્યાં કરું છું. આ ઝૂલા વુડ ઉપર બનાવું છું. આખા હેન્ડીક્રાફ્ટ કરીને સિંહાસન બનાવું છું. સિંહાસન આ પાઘડી બનાવું છું. આ પાક બનાવું છું. પછી આ વસ્ત્ર બનાવું છું. બધા વસ્ત્ર બનાવું છું. આ શેનું બનેલું છે? નારિયેળના રેસામાંથી. ચકલીનો માળો છે. આ બધી વસ્તુ નારિયેળના રેસામાંથી બનેલી છે.
આ શેના બનેલા છે? લેધર. અને શું પ્રાઇસ છે બધાની? આ બધા 400 વાળા છે, આ નાના છે ને 200 વાળા છે. આ 200 વાળું હા, આ 200 વાળા. અને આ આ બધા 400 400 વાળા. ઊંટ ને બધું 400 400 કોઈ કિલો આખી પૂરો. આ 1200 પડી જાય છે. આ હાથી બી 400 રૂપિયાનો છે મોટો? 1200 રૂપિયા. આ 1500 બેસવા માટે. એ પેપર ખાડા પર પડી જાય ને, આ હરખા રહ્યા ને પછાડી મારે. પછી ગાડી અહીં રેટ હોતો નહીં ગાડી અહીં ફોર્મને કીધું કરો બોલવા જઈએ અંદર કોઈ કહી દીધું પાર્કિંગ છે આ 13 માટેનું. અને આને સેમની છણી જ હોય ચલાવવાનું. મોટું તીર કામ તો અસલી છે કે ભાઈ રમકડા માટે છે? ના ના અરે ભાઈ અચ્છા. હા એ હા હા, થોડું બતાવો તો ખરા. આમ તમે જ બતાવો અને કેવી રીતે વાપરવાનું. આની અંદર તમે આગળ આ વાપરવું પડે ને? ના એટલે રાખવાનું નહીં, સમજી ગયો. નાખવાનું અચ્છા, દાહોદથી આવો છો તમે? એટલે આ વેચવા માટે છે કે ખાલી પ્રદર્શન માટે છે? હા વેચવા માટે ને હા, શું ભાવ? 1200 રૂપિયા આ છે ને હા આ યુવા હા, પૂરો સેટ આવે આખો સેટ આવે. હા એમાં 4 તીર, ના પાંચ ચાલી 5 તીર. પાંચ તીર ને ખાતું આ પેપર આર્ટ છે. પેપર આર્ટ આમ તો મેઇન ચાઇનાનું છે, પણ અમે લોકોએ એમાં પછી નવું એડિટિંગ કરીને અમુક નવા પંડા ઉમેરીને નવું કર્યું છે. એમાં અમે ખાસ મિનિએચર્સ કર્યા. આટલા નાના મિનિએચર્સ તમને અચ્છા, આ બી ક્યાંય દરેક જણ કાગળના બનાવેલા છે? એ તમને ક્યાંય જોવા નહીં મળે વર્લ્ડમાં. આવા જ હોય. જો આખા આર્ટિકલ પેપરમાં આવે છે, ટીવીમાં આવે છે, એવી રીતે અમે કંઈનું કંઈ વર્કઆઉટ કરતી હોય. પણ બહુ બેઝિક પેપરમાં પેપર મેસી હોય કે પેપર હોય કે એ રીતે કામ. આ સોશિયલ મીડિયા
કાપડ મતલબ આને શું કહેવાય? ચરખો. લાકડાનું છે બધું બનાવ્યું. હા બાંબુનું. બાંબુ હા વાસ. તમે બનાવો છો? હા, હું તમે ક્યાંથી આવો? દેવભૂમિ દ્વારકા. દ્વારકાથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકા. હમણાં ત્યાં બ્રિજનું ઉદ્ઘાટન થયું ને? હા. કેબલ બ્રિજ. હા સુદર્શન બ્રિજ. હા. આ શું પ્રાઇઝનું છે? આ 500 રૂપિયા છે અમને. બાંબુથી આ ડિઝાઇન બનાવેલી છે, બાંબુથી ફોકસ બનાવ્યું છે અને એક્ઝિબિશન કર્યું છે બધા. આ નાનું છે 150 રૂપિયા. 150 નાનું. નાનું પછી આ છે 200 રૂપિયા. 200 રૂપિયા. એના કરતાં મોટું થોડું. હા હા મોટું. પછી ના. આ છે 300. 300 રૂપિયા. હા પછી આ છે 450. 450. અને આ બે છે? આ છે 1800 રૂપિયા. હા. અને આ છે 2500 રૂપિયા. આજે પેલા કહેતા હતા ને એનું આ 1500 રૂપિયા. આ સાપુતારા લઈને આવ્યો હતો અને બે આમાં તમારો વેચી ફોટો લાગી શકે અહીંયા. અચ્છા, ફ્રેમ લગાવી શકાય. એટલે લાઇટિંગ રહેશે. આ જેમ લાઇટિંગ આમાં છે ને એ રીતે આમાં પણ lighting હશે. આ બોટલની અંદર કેવી રીતે નાખ્યું તમે? બે વેચી નાખ્યા. વિચાર કરો તમે. કેની એ પેલા ના બોલ્યા કે આ કોણનું પેલા જે આવે છે બનાવે છે એમ તમે નાખી ગયું નામ? હા અહીંયાથી બધું કામ કરેલું છે. અહીંયાથી હે અહીંયાથી આખું કામ કરેલું છે. આ એક એક સ્પેર પાર્ટ અંદર મૂકીને. એટલે કાપી હશે બોટલ? નહીં બિલકુલ કોઈ સાબિત કરી દે કે અહીંયાથી બોટલ કાપીને. એટલે કાપ્યા વગર તમે? હા. અચ્છા, બહારથી જ કામ કરેલું છે. 5000 આપણે ઇનામ આપીએ છીએ. અગર સાબિત ના કરી શકે ને તો મને 10000 દેવા પડે. આમાં હા. અહીંયાથી જ આખું કામ કરેલું છે. આ જ્યાં ચંદ્રયાન છે, હમણાં જે ચંદ્રયાન 3 નો જે અહીંયાથી એટલે આગળથી જ કરવું પડે ને? અહીંયાથી જ કર્યું છે. એક એક टच नहीं વસ્તુ बेटा કરીને. मस्त करो બહુ સરસ. चांद पे પછી चलो આ चांद पे ટાઇટેનિક છે. वाह मस्त बनाવું છે ઘણી બધી ડિઝાઇન બનાવું છું આમાં શીશામાં. અને બોટલ આર્ટ કહેવામાં આવે. આ બાંબુ આર્ટ. બાંબુ આર્ટ ને બોટલ આર્ટ. આ ડિઝાઇન તો બાંબુથી જ બનેલી છે. ડિઝાઇન બહાર નક્કી કરી લે કે અંદર આ બનાવવું છે તો એ બનાવવું. બહુ સરસ. ડિઝાઇન પહેલાં નક્કી કરો તમે. હા ડિઝાઇન તો નક્કી કરવી પડે કે અંદર શું બનાવવું. હા આ શું છે? દૂધીમાંથી લેમ્પ. શું? દૂધીમાંથી લેમ્પ. દૂધીમાંથી લેમ્પ બનાવ્યો? અચ્છા. નાઇટ લેમ્પ ચાલુ. તો આ બગડી ના જાય? શું પ્રાઇસ છે? 200 રૂપિયા. 200 રૂપિયા. આ ચાલુ છે. કેસુડ. તમે ક્યાંથી આવો? દાહોદ. મુખવાસ. લાઈટ અને ગ્રામોદ્યોગ વિભાગમાં નજર હેઠળ ઇન્ડેક્સી અને ટ્રબલ ગુરુજન સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય તેના ભવ્ય અને ભાતીગળ હસ્તકલા પ્રસાદના વારસા માટે વિશ્વવિખ્યાત છે, જેમાંની એક અતિ સુંદર કલા એટલે બ્લોક પ્રિન્ટિંગ. કાપડ પર રંગ લાગે, તેની પર જાત જાતની ભાત પડે, પછી એ કાપડ વસ્ત્ર બને. કાપડને રંગીન ડિઝાઇન કરવાની એક વિશિષ્ટ પ્રાચીન કળા એટલે હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ. કહેવાય છે કે આપણે નામ દેવાંશ કાપડિયા છે. બધી હર્બલ વસ્તુ છે અમારી. ડ્રાયક્લિંગ કરવાનું લિક્વિડ છે. હેવી કપડાં ધોવા માટેનું ડ્રાયક્લિંગ કરવાનું લિક્વિડ છે. સિલ્કના જરીને કપડાંથી લોન્ડ્રીમાં આપો, ઘર બેઠા ધોવાય. આ કલર ફિશ છે. કપડાના કલર બહુ ઉતરતા હોય એના માટે કલર ફિશ કરવાનું લિક્વિડ છે. સ્ટેન્ડ રિમૂવર છે. કપડા પર કોઈ બી પ્રકારના ડાઘ પડ્યા હોય, પાન, બોલપેન હોય, કાંદો, બ્રશ ડાય એ ડાઘ કરવા માટેનું છે. અનાજમાં નાખવા માટે લીમડાની છે. અનાજ અચ્છા, પેલા ઝંડુની બધા નાખતા હોય છે, પારાની હોય છે, આ લીમડાની છે. બ્રાહ્મીનું તેલ છે. એલોવેરા ને લીમડાનું શેમ્પૂ છે. વિથ કન્ડિશનર આવશે. આ જાસૂદનો શેમ્પૂ છે અને એ તમારે વાળનો ગ્રોથ વધારવા માટે. એલોવેરા જેલ છે. ગુલાબજળવાળું આવશે અને 3 વર્ષની વેલિડિટી આવશે. આ ઓર્ગેનિક સાબુ છે. બધા એક્સપાયરી ડેટ 3 વર્ષની. ઓર્ગેનિક સાબુ છે. કેમિકલ વગરના આવશે. મહેંદી છે માથામાં નાખવા માટે. જડીબુટ્ટીવાળી આવશે. કોઈ કેમિકલ નહીં આવશે એમાં. બ્લેક કલર મળે આમાં? બ્લેક અને બ્રાઉન કલરની. બ્લેક અને બ્રાઉન. અને કેસુડાનો સાબુ છે. ઉનાળા માટે, બહુ ટોપ ઠંડક માટે. કપૂરનો સાબુ છે. વેસ્ટ પાવડર છે. ચોકલેટ વેસ્ટ પાવડર આવશે. ઓર્ગેનિક ફેસ વોશ છે. એક અલગ ઓળખ આપે છે. અત્યારે આ સંપૂર્ણ રીતે આ કામગીરી કરવા સરકારે કામ કરાવે છે. ત્યારબાદ એરિયા ઉપર મહિલાઓ દ્વારા ઓડિટ અને મીડિયા કામગીરી કરવામાં આવે. ત્યારબાદ પુરુષ કારીગરો ઘરની બહાર આ નીચે પાથરવા માટે, જેમ કે આ લઈએ તો આ શું પ્રાઇસમાં પડે? नीचे नीचे वाला कितने का? 6000 का है, 20% ले। ये हैंडमेड है सब? हैंडमेड है? हाँ सर, हैंडमेड पूरा आएगा। पूरा ये रेशम में आएगा, पूरा हैंडमेड आएगा, पॉसिबल आएगा। कलर भी मिल जाएगा, बहुत सारा कलर हैंडमेड से आएगा। જે ઓછી જગ્યાએથી ભવ્ય કલા પસંદ લેવા પડે છે. આ 8 સાલની પૂરા સાલ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના આ ભવ્ય અને ભાતીગળ હસ્તકલા પ્રસંગના ભાગ ये सब 6000 का है ना? हाँ सर, कोई सा भी ओके. डिस्काउंट करते हो क्या? कर देंगे सर डिस्काउंट, 20% डिस्काउंट है, एक्स्ट्रा डिस्काउंट कर दूंगा आपको। ગુજરાત રાજ્ય તેના ભવ્ય અને ભાતીગળ હસ્તકલા પ્રસંગના વિશ્વવિખ્યાત છે. જેમાંની એક પ્રખ્યાત હસ્તકલા એટલે વારલી ચિત્રકલા. વારલી ચિત્રકલા એ વારલી આદિવાસીઓની વિશેષતા છે. આ કલા વારલી જાતિની આગવી ઓળખ સારી છે. नाम भी फर्क होता है ना, नाम भी सबको फर्क આ આદિવાસી જાતિના જમીન ચોખા અને પાણીનો આગ્રહ હોય છે. તે જમીનના ટુકડાને ચાક તરીકે ઓળખે છે અને આ ચાક એ વારલી ચિત્રનો મુખ્ય હિસ્સો કે ભાગ છે, જે સવિશેષ ધાર્મિક મહત્વપૂર્ણ આવે છે. આ પારંપરિક ચિત્રો દક્ષિણ ગુજરાતમાં માટીના વાસણ છે. આ ચિત્રો તેમના ઘરના દિવાલો પર દોરી સજાવવામાં આવે છે.
આ શું ભાવનું છે? આજે આ કલા કાપડ વ્યક્ત 150. ચિત્ર દોરતા પહેલા દિવાલો પર માટી અને છાણ 100 રૂપિયા. કરવામાં આવે છે. પછી તેના અથવા લાલ માટીના પાવડર રંગવામાં આવે છે. સફેદરંગ માટે ચોખાના લોટમાં થોડું ગુંદર ભેળવી ઉપયોગમાં આ મેટલ છે કે આ માટી છે? ખબર પડતી નથી. હા, એટલી મજબૂત બનાવી છે. ચોરસની જમીનના ટુકડા સુધી અને ત્રિકોણને પર્વતની પ્રતિકૃતિ તરીકે તો ત્યારે ઘણીવાર વૃક્ષ તરીકે પણ દર્શાવવામાં આવે છે. શિકારના પ્રસંગ અને ગિલોડ કહેવાય ને, શું ભાવ? 50 રૂપિયા. જઈશું જોઈએ પણ ના એટલે નહીં મોકલવાના. જાઓ તમે ત્રણે પછી જઈએ આપણે. હા જઈશું. જઈએ પછી. એ તો પડે છે. આવું જ હતું. આ વાગે છે. એક ટેબલ ખાલી કરજો. કેટલા લેશો?
ડીજે હમાતી નથી આનું શું છે? આ બધા 120 વાળા છે આ 160 આ 200 આ 160 છે. 50 રૂપિયાની જોડી બ્લાઉઝ ખરા રેડી? ઓશિકાના કવર છે. આ મોટા શું પ્રાઇસના છે અને આ નાના? 350.
અને આ આના 180 180. આ ડીશ મોટા સસ્તા નાના એટલે આ હેન્ડમેડ છે ને મિરર વર્ક છે આ હાથથી બનાવે 100 કરતાં વધારે મિરર વર્ક છે આ. અચ્છા અને આ હાથથી નથી બન્યા? એટલે આમાં કાંથા વર્ક છે ખાલી આમાં હેન્ડ ઓકે. બીજું શું શું છે તમારી પાસે? ડાઇનિંગ ટેબલ છે, પ્લેસ મેટ છે, સ્ટોલ છે, આસન છે, બેસવાના રજાઈ છે, સિંગલ ડબલ. आओ कभी पक्का यार आओ यहाँ पास में ही है कोई काम हो तो जरूर बोलना है ना कोई भी काम ऐसा हो कि भाई सतीश भाई ये थोड़ा काम है कोई दिक्कत नहीं है थोड़ा पास में ही है, बहुत ज़्यादा दूर नहीं है। ये सब चमड़े का है? हाँ चलो क्या प्राइस से शुरू होता है सब बैग? अलग अलग है इसमें 250 350 450 1050 अलग अलग है नंबर बराबर हैं? ફોન કર્યો ને ચાવી માટે છે. ચાવી ને મોબાઈલ બંને માટે અને શું પીસ માટે?
મમ્મીનો ફોન આવ્યો તો વાત નહોતી થઈ તે કર્યો તો હું કંઈ કામ હતું હા બધાય સાડી સેમ પહેરને અને ઓશિકાના કવર, ટેબલ ક્લોથ વગેરે તૈયાર કરવામાં આવે છે. આકર્ષક ડિઝાઇન્સ અને ખાટીલા રંગોના લીધે ગુજરાતનું બ્લોક પ્રિન્ટેડ કાપડ આજે દેશ અને દુનિયામાં ખ્યાતિ પામ્યું છે. સ્નેહના પાત્ર, પ્રેમનારા, ભાવભરી આકૃતિઓ, બ્લોક પ્રિન્ટેડ તમારી સામે લાગણીનો આખો ખજાનો ખોલી દે છે. ગુજરાત રાજ્યના આ ભવ્ય અને ભાતીગળ હસ્તકલા કસબના વારસાને જીવંત રાખવા ગુજરાત સરકારના કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના નીચા હેઠળ ઇન્ડેક્સની અને ગરમી ઉર્જાની સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. કહું પહેલી જે લીધી ગુજરાત રાજ્ય તેમાં ભવ્ય અને ભાતીગળ હસ્તકલા કસબના વારસા માટે વિશ્વ વિખ્યાત છે. જીવનની એક મહાન કેટલીક જીત છે. દેશ અને દુનિયામાં વપરાતા રચના ભાવના અને વિવિધતાની સાથે સાથે એક આગવી કલા એવી પણ છે જે બદલાતા સંજોગો સામે છછૂટી છે અને ખુમારપૂર્વક ટકી છે. એ છે સુંદરતા અને ટકાઉપણાના પર્યાય સાથે કચ્છની ચર્મકલા. સુંદરતા આપે છે. ચર્મકલાની કૃતિઓમાં વૈભવ છે તો તેને બનાવનાર કસબીના જીવનમાં સાદગી છે. કોઈ ભલે કહે કે અસલી ચામડાની કૃતિઓ મોંઘી છે, પણ જ્યારે તેની ચમક અને સુંદરતા જોઈએ, તેનો ટકાઉપણું અને કલાકારે તેમાં સિંચેલા ભાવને જોઈએ, ત્યારે આનંદ બની જાય છે. ગુજરાત રાજ્યના આ ભવ્ય અને ભાતીગળ હસ્તકલા કસબના વારસાને જીવંત રાખવા ગુજરાત સરકારના કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના નીચા હેઠળ ઇન્ડેક્સની અને ગરમી ઉર્જાની સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય તેના ભવ્ય અને ભાતીગળ હસ્તકલા કસબના વારસા માટે વિશ્વ વિખ્યાત છે. જેમાંની એક પ્રખ્યાત હસ્તકલા એટલે કોપરદાર. કોપરદારની કલા ફેસ વોશ છે ખીલ થઈ આવે ને પિમ્પલ્સ માટે છે અને આ ઇન્સ્ટન્ટ ગ્લો માટે આપણે થોડું ધોવો તરત ખવાઈ જાય ગોલ્ડ. અરે આમ રણકારની શોધ થઈ હતી પહેલાના સમયમાં કચોરો એટલે કે વધુ ચડવા આવી જાય ત્યારે એ ધમકી જો દેખાતું પડી જાય તો રસ્તા રંગવાથી એને શોધી શકાય. આ રીતે અવધા વાર્તા હસ્તકલાના કારીગરો એટલે ગુજરાતના કચ્છના આવેલા મફતવાળા બાલિકાના મંદિરો અને જુદા ગામના મુસ્લિમ બિહાર પરિવારો કોપર આખું એક ધાતુ છે અને કોઈ પણ ધાતુને જોડવા માટે વૈદિક કલા અનિવાર્ય છે. પણ આપણા આ મહાન કલાકારો લોખંડની ઈટી તૂટીને એ રીતે આકાર આપે છે કે જે વૈદિક કલા એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારબાદ માટીના પાણીમાં પલાળીને કામ પૂરું લાયક અને